રાધનપુર નગરપાલિકાની લાઈવ ડિબેટમાં જનતાનો ગુસ્સો ફાટ્યો। નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોને સાડી પહેરી આવવા આમંત્રણ। રાધનપુર નગરપાલિકામાં યોજાયેલી લાઈવ ડિબેટ દરમિયાન એક પણ સત્તાધારી પક્ષના નગરપાલિકાના હોદ્દેદારો હાજર ન રહેતા શહેરની જનતામાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો। શહેરના રસ્તા, ગટર, પાણી, સફાઈ અને વિકાસના અધૂરા કામોને લઈ લોકોએ ખુલ્લેઆમ આકરા સવાલ ઉઠાવ્યા। નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન અને બાંધકામ સમિતિના ચેરમેન સામે લોકોએ કડક શબ્દોમાં વિરોધ નોંધાવ્યો। પ્રજાએ જણાવ્યું કે જો જનતાના પ્રશ્નના જવાબ આપવામાં નગરપાલિકાના હોદ્દેદારોને શરમ આવતી હોય તો તેઓ સાડી પહેરીને આવવું જોઈએ। શહેરના વિકાસના મુદ્દે ભાજપના હોદ્દેદારોએ આબરૂના કાંકરા કર્યા। આઇકોન ફર્સ્ટ ન્યૂઝ સાથે મહેશ પરમાર, આઇકોન ગુજરાત। પ્રજા થકી અને અમારા થકી 21 પ્રશ્નો લઈને આવ્યા હતા। એ પ્રશ્નોનું નિરાકરણ ક્યારે અને કેવી રીતે લાવશો એ માટે આવ્યા હતા, પણ રાધનપુરના નગરપાલિકાના સત્તા પક્ષના મેન જવાબદાર વ્યક્તિઓ છે, પાલિકાના પ્રમુખ છે, ઉપપ્રમુખ છે, કારોબારી ચેરમેન છે, બાંધકામ ચેરમેન છે, એન્જિનિયર છે, ઓએસ છે અને ચીફ ઓફિસર કોઈ પણ હાજર રહેલા નથી। તમામે તમામ ખુરશી મૂકી અને ભાગી ગયેલા છે। એના ઉપરથી એવું લાગે છે કે રાધનપુર નગરપાલિકાના સત્તા પક્ષના જે લોકો છે એમનું પેટની અંદર કઈ પાપ અને મોટા પાયે ભ્રષ્ટાચાર હોય એવું લાગી રહ્યું છે। પણ જો તમને લાઈવમાં જવાબ આપવાની શરમ આવતી હોય તો અમે વિડીયોના માધ્યમથી તમને કહીએ છીએ કે તમે સાડી માથે ઓઢી, લાશ કાઢી અને તમને શરમ આવતી હોય તો સાડી ઓઢીને પણ તમે વિડીયોના માધ્યમથી પ્રજાને જવાબ આપી દો, કારણ કે પ્રજાએ તમને વોટ આપે છે તો વોટનો જવાબ તો માંગશે ને। જય માતાજી દોસ્તો, હું છું આપણો કિશન ઠાકોર રાધનપુર અને હું જયાબેન અને આ સર્વે લોકો સાથે અમે આઈકન રાધનપુર નગરપાલિકા ડિબેટનું આયોજન કરેલું હતું। ડિબેટનું આયોજન કર્યું છતાંય સત્તા પક્ષના લોકો આઈકન આવ્યા નથી। ખરેખર લોકોને જવાબ આપતા લોકો સવાલ પૂછે છે, એના માટે આ લોકો ડીએને આજ આવ્યા નથી। ખરેખર લોકશાહી માટે ખરેખર દુઃખનીય કહેવાય। કુંભકરણની નિંદ્રામાં સૂતેલી આ સત્તા પક્ષના લોકો આજે નથી આવ્યા, એ રાધનપુર માટે, એ લોકશાહી માટે સારું ના કહેવાય। અને ખરેખર આજે અમે રાધનપુર નગરપાલિકામાં પણ ગયા, તાલુકા પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ હાજર રહ્યા નથી।